આજકાલ દરેક વાલીઓ પોતાના સંતાનોને સારું શિક્ષણ મળે તેવું ઈચ્છતા હોય છે, પણ આજની મોંઘવારી અને ખાનગી શાળાઓની ફીને જોતા સારું શિક્ષણ મેળવવું મુશ્કેલ બન્યું છે. આ વચ્ચે હવે સરકારી શાળાઓમાં એડમિશન માટે પડાપડી થઈ રહી છે. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ ગુજરાતમાં હવે આ પ્રકારની ઘટના બની રહી છે. ત્યારે કેમ લોકો સરકારી શાળા તરફ વળ્યા છે અને સરકારી શાળાના શું ફાયદા છે તે જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ. આ ભીડ કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે કે મફતમાં વસ્તુ મેળવવા માટેની નથી. આ ભીડ છે સરકારી શાળામાં એડમિશન લેવાની. સુરતના વરાછા અને ઉત્તરાણ વિસ્તારની સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓ વહેલી સવારથી લાઇનમાં લાગી જાય છે અને સાંજ સુધી લાઇનોમાં લાગેલા રહે છે. 400 બેઠકો માટે એડમિશનની પ્રોસેસ 3 દિવસ સુધી ચાલી અને આ 3 દિવસ દરમિયાન 6000 જેટલી અરજીઓ સરકારી શાળામાં એડમિશન માટેની આવી. ત્યારે સવાલ એ છે કે એક તરફ લક્ઝરિયસ સુવિધાઓ અને સારું શિક્ષણ આપતી પ્રાઇવેટ સ્કૂલોનો મોહ ભંગ કરીને સરકારી શાળા તરફ લોકો શા માટે વળ્યા છે? તેના મુખ્ય 3 કારણો છે. પહેલું છે મોંઘું શિક્ષણ. કોઈ પણ વ્યક્તિનો મૂળભૂત અધિકાર એ શિક્ષણ છે. રાજ્યમાં આજે 40000 જેટલી સરકારી અને 15000થી વધુ ખાનગી શાળાઓ રહેલી છે. પરંતુ ખાનગી શાળાની વાત કરીએ તો ખાનગી શાળાની ફી 15000થી લઈને 2 લાખ રૂપિયા સુધીની આજે પહોંચી છે. આ ઉપરાંત સ્કૂલ ડ્રેસ, ભણવાની સામગ્રી, ટ્રાન્સપોર્ટેશન સહિતનો ખર્ચ ગણીએ તો વર્ષે સામાન્ય પ્રાઇવેટ સ્કૂલમાં ખર્ચ 1 થી 1.5 લાખ રૂપિયા જેટલો થાય છે. જો 2 સંતાન હોય તો આ ખર્ચ ડબલ એટલે કે 3 થી 4 લાખ રૂપિયા થઈ જાય છે. માત્ર શિક્ષણ પાછળ આટલો ખર્ચ કરવો સામાન્ય વ્યક્તિના બજેટ બહારની વાત છે. જેની સામે સરકારી શાળામાં નિઃશુલ્ક અભ્યાસ થાય છે. આ ઉપરાંત ગણવેશ સહિતની વસ્તુ સ્કૂલમાંથી આપવામાં આવે છે, સ્કૂલમાંથી નાસ્તો આપવામાં આવે છે, જમવાનું આપવામાં આવે છે અને દરેક વિસ્તારમાં સરકારી શાળા પણ હોય છે. એટલે કે આવા જવાનો ખર્ચ પણ થતો નથી. બીજું છે મોટા શહેરોમાં મંદી અને મોંઘવારી વચ્ચે સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે બાળકોને ખાનગી શાળામાં સારું શિક્ષણ આપવું અશક્ય બન્યું છે, જેના કારણે વાલીઓ પોતાના બાળકોને ભણાવવા માટે સરકારી શાળા તરફ વળ્યા છે. ત્રીજું અને મહત્વનું છે કે સરકારી શાળામાં શિક્ષણનું સુધરતું સ્તર. સરકારી શાળાની વાત આવે એટલે મનમાં એવું થાય કે ગરીબોના છોકરાઓ સરકારી શાળામાં ભણે છે, સરકારી શાળામાં સારું ભણવાનું નહીં હોય, બાળકો બગડી જશે. પણ હવે એવું નથી રહ્યું. સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધર્યું છે. આ ઉપરાંત બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે અલગ અલગ એક્ટિવિટી સરકારી શાળામાં કરવામાં આવતી હોય છે. સરકારી શાળામાં પણ છોકરાઓ ભણી ગણીને ખૂબ આગળ વધ્યા છે અને ઉચ્ચ ક્ષેત્ર હાંસલ કર્યા છે, જેના કારણે હવે મોંઘા વિસ્તારમાં પણ સરકારી શાળાઓની માંગ વધી છે. અત્યારે સ્કૂલોમાં એડમિશનની સિઝન ચાલી રહી છે. રાજ્યભરની સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લાગી રહી છે. સુરતના ઉત્તરાણ અને વરાછા વિસ્તારમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. 400 બેઠકોમાં એડમિશન માટે 4000 જેટલી અરજીઓ આવતા ડ્રો સિસ્ટમ કરવી પડી. એટલે કે જેટલી પણ અરજી આવી છે તે વાલીઓને ભવિષ્યમાં બોલાવવામાં આવશે અને વાલીઓની સામે જ ડ્રો સિસ્ટમ કરવામાં આવશે. જે બાળકનું નામ આમાં હશે તેમને એડમિશન મળશે અને આ સિવાયના બાળકોની અન્ય સરકારી શાળામાં વ્યવસ્થા કરવાની યોજના સરકાર દ્વારા કરવામાં આવી છે. સુરત અને ગુજરાત રાજ્ય માટે આ ખૂબ ગૌરવની વાત કહી શકાય. રાજ્યભરની અન્ય પણ તમામ સરકારી શાળામાં શિક્ષણનું સ્તર સુધરે, જેના કારણે સામાન્ય વ્યક્તિને ફાયદો થાય. ગરીબ માણસ હોય અને તેના છોકરાને ભણાવવા હોય, સારી મોટી મોંઘી સ્કૂલોમાં ના મોકલી શકે, પરંતુ સરકારી શાળામાં જ જો તેને સારું શિક્ષણ મળે તો એ આશીર્વાદ સમાન હોય છે. આ અંગે તમારું મંતવ્ય અમને કોમેન્ટમાં ખાસ જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.